વાત કહેવાય છે કે જ્યાં વાત શ્રદ્ધાની હોય ત્યાં પુરાવાની શી જરૂર, પણ જો વાત અંધશ્રદ્ધાની હોય તો પણ પુરાવાની કોઈ જરૂર નથી પડતી। વાઇબ્રન્ટ ગુજરાત એ દેશના વિકાસ મોડલ તરીકે જાણીતા ગુજરાતમાં એક ગામમાં એવું પાખંડ ચાલે છે જે ચોંકાવનારું છે। રાજકોટ અને મોરબીની વચ્ચે 2,500ની વસ્તી ધરાવતા હડાળામાં છેલ્લા 3 માસથી એક અલગ પ્રકારની અંધશ્રદ્ધાની હાટડી ચાલે છે। આ ગામમાં 50 વર્ષના નગીનભાઈ આંબલિયા कैंसर, डायबिटीज और अन्य रोग ने बीडीનું કશ લઈ ધુમાડો ફેંકી દૂર ભગાડવાનો દાવો કરે છે। આ ધુમાડા ઉપચારનો લાભ લેવા દર મંગળ ગુરુને શનિવારે 20 થી 25,000 લોકો ઉમટે છે। શરૂઆતમાં જો માત્ર હડાળા ગામના લોકો જ આ ધુમાડા ઉપચાર કેન્દ્રનો લાભ લેતા હતા, પણ જેમ જેમ આ અંધશ્રદ્ધાની વાતો મળતી ગઈ તેમ તેમ ગ્રામ્ય વિસ્તાર અને સૌરાષ્ટ્રના શહેરી વિસ્તારની ધાર્મિક પ્રજા હડાળા આવતી ગઈ। સપ્તાહમાં 3 દિવસ હડાળામાં એવી ભીડ એકઠી થાય કે ગામમાં જાણે મહાકુંભનું આયોજન થયું હોય તેવા દ્રશ્યો સર્જાય। ખાસ વાત એ છે કે નગીનભાઈ આંબલિયાની ધુમાડા ટેકનોલોજીનો લાભ લેવા ભક્તોએ ન પૈસા આપવા પડે છે, ન શ્રીફળ, ન પ્રસાદ કે ન અન્ય ચડાવો। હા, જો દર્દી સાજો થઈ જાય ને પોતાની આસ્થા મુજબ કંઈક આપવા માંગે તો દાન પુણ્ય જરૂર કરી શકે છે। આ ધુમાડા સેવાથી સ્વસ્થ બનેલા ઘણા ભાવિકોએ તો પોતાનું ખેતર પણ દાનમાં આપવાની ઓફર કર્યાનું જાણવા મળ્યું। ધુમાડાથી મોટા મોટા રોગ ભગાડવાનો દાવો કરનારા નગીનભાઈ આંબલિયાનો દાવો છે કે 2 વર્ષ પહેલા તેઓ સૂતા હતા ત્યારે કોઈ સાધુએ તેમને જગાડીને કહ્યું કે तुम बीड़ी पीना और जिसको भी दर्द हो उसको फूंक मारना, दर्द गायब हो जाएगा। नगीनभाईનો દાવો છે કે સાધુએ તેમને 3 સૂચના આપી હતી। એક સૂચના હતી કે કોઈની પાસેથી પૈસા ન લેતા, બીજી સૂચના હતી કે બેન દીકરીને ખરાબ નજરથી ન જોતો અને ત્રીજી સૂચના હતી કે દર્દીને એક જ વખત બીડીની ફૂંકની પ્રસાદી આપવી। આટલું કહીને સાધુ ચાલ્યા ગયા। આ ઘટનાના મહિનાઓ સુધી નગીનભાઈએ સાધુની સલાહને ખોટી માની, પણ છેલ્લા માસથી તેમણે બીડીની ફૂંકથી લોકોના દર્દ દૂર કરવાનું શરૂ કર્યું। ખાસ વાત એ છે કે મોટી સંખ્યામાં દર્દીઓ આવવા લાગતા હવે એક થાળમાં અનેક બીડીઓ પેટવામાં આવે છે। આ થાળમાંથી 2-3 બીડી નગીનભાઈ પીને ધુમાડો દર્દીઓ પર છોડે છે। અગાઉ બપોરે 3 થી રાતના 12 વાગ્યા સુધી નગીનભાઈ આવી રીતે બીડીની ફૂંકથી દર્દીઓને સાજા કરતા હતા, પણ હવે બપોરે 12 થી રાતના 12 એટલે કે 12 કલાક સુધી ધુમાડા ઉપચાર કેન્દ્રમાં સેવાનો ધોધ વહે છે। આજ વિશે વધુ વાતચીત કરવા માટે સત્યમ હંસોરા રાજકોટથી જોડાશે અમારી સાથે। સત્યમ, આ સૌથી મોટી વાત એ કહેવાય તમામ બાબતમાં કે અંધશ્રદ્ધા એટલી હદ સુધી પહોંચે છે કે માઉથ ટુ માઉથ પબ્લિસિટીથી પણ આ તમામ બાબતે લોકો ત્યાં એકઠા થાય છે અને અહીંયા સારવાર કરાવવા માટે જાય છે। ત્યાંના કોઈ લોકો પાસે આપે કોઈ વાતચીત કરી, તેમનો શું અનુભવ રહ્યો અત્યાર સુધીનો? જી ચોક્કસથી જોહી આપને જણાવ્યું હતું કે એક તરફ સૌરાષ્ટ્ર એટલે કે રાજકોટને એમ્સની ભેટ મળી છે કે એમ્સ થકી જે મોટા મોટા જે રોગો છે કે તેનું તુરંત પરે સારવાર એમ્સ થકી લોકોને મળી રહેશે ને એવા સમયે કે જે આ ડોક્ટરો કેટલાક રોગો પર હાથ ઊંચા કરી દેતા હોય છે તેવા રોગો પર આજે બાબા એક હડાણા ગામની આ જે ઘટના છે કે જ્યાં નગીનભાઈ નામના જે 50 વર્ષીય જે વ્યક્તિ છે કે તે એવો દાવો કરે છે કે પોતે એક સિગરેટનો ધુમાડો ફૂંકે અને તેમની જે ભાવિકો જે તેમની પાસે આવે છે કે તેમનું જે દર્દ છે, જે દર્દીઓ તેમની પાસે આવે છે તેમનું દર્દ માત્ર એક ધુમાડાથી જતું રહે છે। આવો દાવો નગીનભાઈ કરી રહ્યા છે અને આ દાવાની વચ્ચે છેલ્લા 3 મહિનાથી નગીનભાઈ હડાણા ગામમાં આખી આજે કહી શકાય કે એક વસ્તુ ચલાવે છે અને જેમાં મોટી સંખ્યામાં જે દર્દીઓ છે કે ત્યાં પહોંચે છે। કોઈ દર્દીને કેન્સર હોય છે, કોઈને ડાયાબિટીસ હોય છે, કોઈને ભખંદર હોય છે, આવા અનેક રોગો સાથે જે દર્દીઓ છે કે ત્યાં પહોંચે છે અને જે આ સાધુ છે કે જે આ કહી શકાય કે નગીનભાઈ નામના જે ખાખી બાપુ નામના જે આ વ્યક્તિ છે કે તે માત્ર એક ધુમાડાથી આ તમામ જે દર્દી છે કે તેમનો દુઃખ દર્દ મટાવવાનો દાવો કરી રહ્યા છે અને મોટી સંખ્યામાં લોકો પણ ત્યાં પહોંચે છે। કેટલાક લોકો આ દાવાને સાચા માની રહ્યા છે, કેટલાક લોકો આને એક ભગવાનનું સ્વરૂપ પણ માની રહ્યા છે, તો કેટલાક લોકોને હજુ સુધી જે બીમારી દૂર કરવા માટેની આ લોકો પહોંચ્યા છે તેમની બીમારી હજુ સુધી દૂર પણ નથી થઈ। પરંતુ જે પ્રમાણેના છેલ્લા 3 મહિનાથી સૌપ્રથમ જ્યારે આ નગીનભાઈ નામના જે વ્યક્તિ છે કે જ્યારે તેમણે શરૂઆત કરી 3 મહિના પહેલા ત્યારે માત્ર હડાણા ગામના જ લોકો સંપર્કમાં હતા। પછી ત્યારબાદ હડાણા ગામના કેટલાક જે લોકો છે કે તેમને દર્દ છે તે મટી ગયા અને આ વાત વાયુ વેગે સૌરાષ્ટ્રમાં પ્રસરી ગઈ
અને મોટી સંખ્યામાં સૌરાષ્ટ્રમાંથી જે લોકો છે કે મંગળ, ગુરુ અને શનિવારે અહીં હડાણા પહોંચે છે અને આ જે નગીનભાઈ એટલે કે ખાખી બાપુ નામના આ જે વ્યક્તિ છે કે તેમના માત્ર એક ધુમાડાથી પોતાને દુઃખ દર્દ તેમની પર રહેલું છે કે કોઈ પણ કેન્સર હોય, ડાયાબિટીસ હોય કે કોઈ પણ પ્રકારનો રોગ હોય, જે રીતે આપણે કહ્યું કે કેટલાક લોકો એવા છે કે જેને રોગ મટી જાય છે, તો કેટલાક એવા પણ છે કે જે હજી સુધી પોતાની બીમારીમાંથી બહાર નથી આવ્યા. એટલે બંને તરફના લોકો છે. ઘણી વખત એવું પણ હોય કે જે લોકો સાજા થવાના જ હોય અને અહીંયા પહોંચ્યા હોય, તો આ પ્રકારની અંધશ્રદ્ધાને ડામવા માટે ત્યાં કોઈ પોલીસ છે કે કેમ? તો આ સાથે સાથે તમામ લોકો પાસેથી પૈસા લેવામાં નથી આવતા, એટલે છેતરપિંડીનો બનાવ તો ક્યાંક નથી બનતો. પરંતુ આ ઘટનાથી જે ખરેખર ભણેલા ગણેલા ત્યાં લોકો છે, જે ડોક્ટર્સ છે, તે શું કહી રહ્યા છે? જી, ચોક્કસથી જે વિડીયો જે સામે આવ્યા છે અને જે વિડીયોમાં પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં લોકો છે કે ત્યાં પહોંચે છે, પરંતુ જ્યારે આ વિડીયોને નિરખીને જોવામાં આવે તો વિડીયોની અંદર રહેલા જે લોકો છે તે ક્યાંક ને ક્યાંક ગામડાના લોકો છે, એટલે કે ગ્રામ્ય પ્રજા જે રહેલી છે. કોઈ પણ વ્યક્તિ સિટીની એટલે કે જેમ કે રાજકોટ છે, મોરબી છે, આ જે મેગા સિટી કહી શકાય કે આ મેગા સિટીમાંથી કોઈ પણ લોકો અહીં પહોંચતા નથી. તો એક સ્પષ્ટપણે કહી શકાય છે કે આ અંધશ્રદ્ધા છે તે માત્ર ગ્રામ્ય પંથકમાં રહેતા લોકોમાં છે. અને એ જ વાતને લઈને સૌરાષ્ટ્રભરમાંથી એટલે કે સૌરાષ્ટ્ર અને રાજકોટ જિલ્લાના અનેક ગામડો કહી શકાય, જેમ કે ગોંડલ છે, ગોંડલની બાજુમાં જસદણ છે, આવા તમામ જે આસપાસના જે ગ્રામ્ય પંથકો છે કે ત્યાંથી લોકો અહીં પહોંચે છે. અને જે બાબા જે આ ખાખી બાપુ નામના જે વ્યક્તિ જે દાવો કરી રહ્યા છે તે પણ એક ગ્રામ્ય પંથકમાં જ બેઠેલા છે. અને હડાણા નામનું આ જે ગ્રામ્ય પંથક છે કે જ્યાં ખૂબ જ નાની વસ્તી ધરાવતા આ ગ્રામ્ય પંથક આવેલું છે કે ત્યાં આ જે ખાખી બાપુ નામના જે વ્યક્તિ છે કે છેલ્લા 3 મહિનાથી આ ચલાવે છે અને મોટી સંખ્યામાં અહીં લોકો પહોંચે છે. જી બિલકુલ, સત્યમ જોડાયેલા રહેજો અમારી સાથે. રેશનાલિસ્ટ કિરીટ શાહ અમારી સાથે જોડાયા છે. કિરીટભાઈ, જે સમગ્ર ઘટના બહાર આવી છે રાજકોટની, કેન્સર અને ડાયાબિટીસ દૂર કરવાનો દાવો છે આ વ્યક્તિનો, અને તે એક બીડીની ફૂગથી લોકોની બીમારી દૂર કરે છે. અને ઘણા બધા લોકો એવા છે કે જેમની બીમારી દૂર થઈ છે, તો કેટલાક એવા પણ છે કે જેમની બીમારી દૂર નથી થઈ. આ પ્રકારની અંધશ્રદ્ધા હજી પણ લોકોમાં છે અને લોકો જાય પણ છે. હા, જુહી, બીડીના ધુમાડાથી કોઈ રોગ દૂર થાય નહીં. બીડીનો ધુમાડો આટલા બધા સમગ્ર માનવ જાત ઉપર અસર કરે નહીં, પહેલી વાત છે. બીજું કે ધુમાડો હંમેશા ઉપરની તરફ જાય. હેલો જી, હેલો, હા કિરીટભાઈ, અવાજ આવે છે ને? જુહી, મારો અવાજ આવે છે? હા, આવે છે, બોલો. હા, એટલે બીડીનો ધુમાડો છે ઉપરની તરફ જાય, નીચેની તરફ જાય નહીં. એટલે વ્યક્તિઓના સમૂહનો પણ આ ધુમાડો પહોંચી શકે નહીં. એટલે આ નરી અંધશ્રદ્ધા છે. ડાયાબિટીસ કે કેન્સર એ બાજુને જો બટાડવું હોય તો અમદાવાદની કેન્સર હોસ્પિટલમાં આવીને બેસી જાય અને ડાયાબિટીસના જેટલા બી દર્દીઓ છે એમનું બોલાવીને કેમ્પ કરીને એમનો ધુમાડો આપે. પણ કિરીટભાઈ, સૌથી મોટો સવાલ એ છે કે લોકો આ બાબત પર ખૂબ શ્રદ્ધા રાખે છે. આ આપણા માટે અંધશ્રદ્ધા છે, પણ લોકોને એટલી શ્રદ્ધા છે કે આખો મહાકુંભ ભરાય છે રાજકોટમાં. ચોક્કસ છે. લોકોને તો કોઈ પણ જાતની અંધશ્રદ્ધા કે શ્રદ્ધા એ જોયા વગર લોકોના ટોળે આવતા હોય છે. આવી ઘટના ખેરાલુના બાપુની પણ એક 1972-73 બનેલી. બાપુ મંત્રેલું પાણી આપતા હતા, એના માટે ટ્રેનો બસો ભરીને 1 લાખ લોકોની લાઈન લાગતી હતી. બાપુ ફૂંક મારતા હતા અને બધો ફ્રોડ થયો. બિલકુલ. તો આ અંધશ્રદ્ધાને લઈને અંતમાં આપ શું કહેવા માંગશો કે લોકો આ બાબત પ્રત્યે કેટલા જાગૃત થાય? કારણ કે જો આવા જ બાબાઓ સેવાઓ કરતા રહેશે કે ઉપચાર કરતા રહેશે તો ભણેલા ગણેલા ડોક્ટર્સનું શું? ચોક્કસ, એ આ કોઈ ઉપચાર કે સેવા છે નહીં, અને નરવી અંધશ્રદ્ધા છે. ભૂતકાળમાં પણ આવી ઘણી બધી ઘટનાઓ બની છે અને જે બધી જ ઘટનાઓ પાછળથી ખોટી, જુઠ્ઠી અને ફ્રોડ સાબિત થઈ છે. અને એ ફ્રોડ સાબિત થયેલી ઘટનાઓ પછી જે આ ઘટનાઓનો ઉદ્ભવ કરતા હતા એ બધા માણસોનું જેલ ભેગા કરવામાં આવેલા. આવી કોઈ પણ ઘટનાઓથી કે ચમત્કારથી અંજાઈ જવાની જરૂર નથી. વાસ્તવમાં દવાથી જ રોગો દૂર થાય. બિલકુલ, ખૂબ ખૂબ આભાર કિરીટભાઈ. તો કેન્સર અને ડાયાબિટીસ દૂર કરવાનો નગીનભાઈનો આ દાવો, અને હડાળા ગામમાં લગભગ મંગળ, ગુરુ અને શનિ આ 3 દિવસ
ત્યાં એટલા બધા લોકો ઉપચાર કરાવવા માટે આવે છે અને તેમનો દાવો છે કે તેમના ઉપચારમાં પણ ફેર પડે છે. આ બાબા માત્ર એક વખત બીડી ફૂંકી તેમના પર ફૂંક મારે તો તેમનો રોગ છે તે મટી જાય છે.